હમણાં એક 8-10 વર્ષનો છોકરો ઓડો કેવો રાતના 2-2:30 વાગેલા લેપટોપમાં એમ કે ગેમ રમે, બરાબર 2-2:30 વાગે લેપટોપમાં ગેમ રમે. દાદા ઉઠ્યા, દાદા ઉઠીને કે દીકરા શું કરશો? એ કે દાદા ઊંઘ નથી આવતી ને તો લેપટોપમાં ગેમ રમું છું. આન દાદાને વિચાર આવ્યો, ભાઈ અત્યારે 2:30 વાગે લેપટોપમાં ગેમ ન રમાય દીકરા, ઊંઘ ન આવતી આય મારી પાસે બે, હું તને વાર્તા સંભળાવું. એટલે છોકરો આવ્યો, દાદા પાસે આવીને બેઠો અને દાદાએ વાર્તા ચાલુ કરવા નથી ને ત્યાં છોકરો બોલ્યો કે દાદા એક સવાલ કરું? દાદા કે એક ને બે કરીને આપણે નવરાત છે. દાદાએ બીડી ટેકવી. આપણે છોકરો કે હે દાદા આપણે ઘરમાં કેટલા જણા? તો દાદા કે તું, હું, નાની બેન, તાર મમ્મી પપ્પા અને બિલાડી, 6 જણા. 6. છોકરો કે હે દાદા આપણે 6 રહેવું? દાદા કે ના રે ના, કાલ તારે તો આમ રૂસડા વાળો રગડો કૂતરો લાવવાનો છે. હા હો, એટલે આપણે હાથ થઈ જાવ. તો છોકરો કે દાદા કૂતરાને જોઈને બિલાડી ભાગી નહીં જાય? તો પાછા આપણે 6 થઈ જાવ. દાદા કે ના રે ના, પછી તું મોટો થાય ને તારા માટે એમ કહેવાય કે પરી જેવી કન્યા સાથે તને પરણાવી અને તારા માટે એક વહુ લઈ આવશું, ફરી આપણે 7 થઈ જાવ. તો છોકરો કે દાદા ત્યાં નાની બેન છે એ સાસરે નહીં લઈ જાય? તો પાછા આપણે 6 થઈ જાવ. તો દાદા કે ના રે ના, પછી તારા ઘરે છે ને એમ કે રાજકુમાર જેવો દીકરો આવશે. તો છોકરો કે દાદા ત્યાં તમે નહીં ઉકલી જાવ? તો દાદા કે તો લેપટોપમાં ગેમ રમતો હોય કે અત્યારના છોકરા ભૂકા કાઢી નાખ્યા. બોલ આવા જવાબ આપે, હાજર જવાબી થઈ ગયા.